નમસ્તે, મને ગર્વ છે કે હું વડોદરાથી છું. યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન. આજે વાત કરવી છે એ વિષય વિશે જેને જાણવો, સમજવો અને સમજાવવો બહુ જ જરૂરી છે. આપણે બધા જ જાણીએ છીએ કે દેશને આઝાદ થયા 79 યર્સ થવાના છે હવે. દુઃખ અને તકલીફ એ થાય છે કે આફ્ટર 79 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ લોકશાહીમાં જ્યાં મતદાન અને મત એને પવિત્ર ગણાય છે, ત્યાં આ પ્રશ્ન ઉઠે છે કે શું આપણા દેશમાં મતદાન એ નૈતિકતાના ધોરણે કરવામાં આવે છે કે કરાવડાવવામાં આવે છે કે નહીં. હું 90s બોર્ન છું અને ઘણા બધા 90s બોર્ન હશે અને આપણે બધા જ આ વાતને સમર્થન આપીશું કે જ્યારથી આપણે મતદાન આપવાનું ચાલુ કર્યું છે, આપણે મશીનથી વોટિંગ કરવાનું ચાલુ કર્યું છે. આ વોટિંગ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાવાળો દેશ જે હતો જાપાન, એમને ખુદ પણ આ સિસ્ટમ બંધ કરી દીધી છે. તો પછી આપણો દેશ એને કેમ ચાલુ રાખે છે એ તો કદાચ નાના મોડે મોટી વાત થઈ જશે, પણ એ પણ એક સમજવાવાળી બાબત છે જ. એઝ અ સિટીઝન ખાલી એક જ હમ્બલ રિક્વેસ્ટ કરી શકીએ કે જો 79 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ પછી જ્યાં આટલી મોટી આબાદીવાળો દેશ છે, જ્યાં લોકશાહી એક પવિત્ર પર્વ તરીકે મનાવવામાં આવે છે, અને જો એમાં આ પ્રશ્નનો જવાબ શોધવા નીકળવો પડતો હોય, દેટ ટુ આફ્ટર 79 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ, કે વોટિંગ એ નૈતિકતાના ધોરણે થઈ રહ્યું છે કે નહીં, એ બહુ જ મોટો પ્રશ્ન છે. અને એનો જવાબ દરેકે દરેક ભારતીય તરીકે જાણવું એ આપણો હક, સંવિધાનિક હક અને અધિકાર છે. અને કારણ કે જો આપણે મત કરીએ છીએ તો એ ખાલી મત નથી હોતો, એ આપણો વિશ્વાસ હોય છે જે આપણે એ મત થ્રુ મૂકતા હોઈએ છીએ કે આપણા બાળકો સુરક્ષિત રહેશે, કારણ કે જે પણ ચૂંટાયેલા લોકો આવશે એ આપણા હિતમાં કંઈક કામ કરશે, એ જનહિતમાં કંઈ કામ કરશે. પણ જો આવા ચેડા થતા હોય અને કદાચ ન બી થતા હોય, પણ જવાબ તો મેળવવો બહુ જ જરૂરી છે. અને જવાબ ક્યાંથી મળશે? તો એ જવાબ આપવાવાળા બંધાયેલા સંવિધાનિક જે પણ પદાધિકારીઓ, હોદ્દેદારો કે પછી આખું ઇલેક્શન કમિશન કેમ ના હોય, દેશ તો જવાબ માંગી રહ્યો છે. સાચો ખોટો શું બી જવાબ હશે, પણ દેશને જવાબ આપવો અને દેશ માટે જવાબ લેવો એ બહુ જ જરૂરી થઈ ગયો છે. અને બિંગ અ પ્રાઉડ ઇન્ડિયન, બિંગ અ ટેક્સ પેયર, એ આપણા માટે જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણા મતોથી જ નક્કી થતું હોય છે કે સરકારમાં કોણ બેસશે. આપણા મતોથી નક્કી થતું હોય છે કે આપણું પ્રતિનિધિત્વ કોણ કરશે. અને જો એમાં આવા ચેડાનો પ્રશ્ન પણ આવતો હોય ને, તો એ પ્રશ્ન માત્ર ઘાતને બરાબર છે. બસ એક જ વિનંતી કરું છું, કદાચ એક અવાજ ઉઠશે તો એકની પાછળ 10 અવાજ ઉઠશે. આ પોલિટિકલ મેટર નથી, આ દેશની લોકશાહીની વાત છે, આ પવિત્ર મતદાનની વાત છે. અને એટલા માટે જવાબ લેવો એટલો જ જરૂરી છે. અને આશા અને અપેક્ષા રાખું કે જવાબ એવો જ આવે કે ના, કોઈ ચેડા નથી થતા. પણ કારણ કે પ્રશ્ન ઉઠ્યો છે તો જવાબ તો હોવો જ જોઈએ, કારણ કે નાનપણથી એ જ શીખતા આવ્યા છીએ કે જ્યારે પરીક્ષા આપવા જઈએ ને, તો જો પ્રશ્ન પૂછાયો હોય ને તો એનો જવાબ તો હોય જ. તો બસ એ જવાબની આશા અને અપેક્ષા સાથે બે હાથ જોડીને ઇટ્સ અ હમ્બલ રિક્વેસ્ટ ટુ ધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, દેશને જવાબ આપી દેજો.